Hello friends, myself Mr. Minawar Patel, working as a lecturer in Mechanical Engineering Department from Babakudi Polytechnic, Navsari. Today I will discuss about followers motion, types of followers motion. In previous lecture, we have studied about different types of cams and different types of followers. કેમની અંદર આપણે જુદા જુદા પ્રકાર જોઈ ગયા હતા, જેમ કે રેડિયલ કેમ, સ્પાઇરલ કેમ, વેજ કેમ એન્ડ cylindrical કેમ. રેડિયલ કેમ આપણે કોને કહેતા હતા કે જ્યારે ફોલોવર જે છે એની મોશન એટલે કે એની એક્સિસની મોશન કેમની એક્સિસને પરપેન્ડિક્યુલર હોય તો એને આપણે રેડિયલ કેમ કહેતા હતા. સિલિન્ડ્રિકલ કેમ કોને કહેતા હતા તો જ્યારે પેરેલલી મૂવ થતું હોય, ફોલોવર તમારો ઓસિલેટ થતો હોય અથવા રેસિપ્રોકેટ થતો હોય અને તમારો આડો કેમ છે એ ફરતો હોય તો બંનેની એક્સિસ જે છે એ એક્સિસ પેરેલલ હોય તો એને આપણે સિલિન્ડ્રિકલ કેમ કહેતા હતા. એ જ રીતે આપણે ટાઈપ્સ ઓફ ફોલોવર જોઈ ગયા, જેમાં આપણું આવી ગયું હતું ડાઈ ફેઝ ફોલોવર, રોલર ફોલોવર, ફ્લેટ ફેઝ ફોલોવર અને સ્ફેરિકલ ફેઝ ફોલોવર. જો કેમ સાથે સંપર્કમાં આવતી સરફેસ જો પરફેક્ટલી ફ્લેટ હોય તો એને આપણે ફ્લેટ ફેઝ ફોલોવર કહેતા. જો એને શેપ આપી દઈએ તો એને સ્ફેરિકલ ફેઝ ફોલોવર કહેતા. એ જ રીતે જો ચપ્પુની ધાર જેવી અણી હોય કોન્ટેક્ટમાં આવતી સરફેસ પાસે તો એને નાઇફ એજ ફોલોવર કહેતા હતા. અને જો રોલર હોય કોન્ટેક્ટમાં આવતી સરફેસ પાસે તો એને રોલર ફોલોવર કહેતા હતા. હવે એ અલગ અલગ ટાઈપના ફોલોવર આપણા હોઈ શકે, પણ એ ફોલોવરના પ્રકાર પણ જુદા જુદા છે. અહીંયા આગળ હું ફક્ત એક સિમ્પલ બેઝિક આઈડિયા માટે નાઇફ એજ ફોલોવર બતાવું. બરાબર છે. અહીંયા આગળ આપણું સ્ટેડી પોઝિશનમાં કેમ છે. પછી લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા કે આપણે કેપ્રોવર જ્યારે આ રીતે ઉપર મૂવ થશે, આ ડિરેક્શનમાં ફરે છે, ઉપર મૂવ થશે ત્યારે આપણો રાઈઝ થશે, પછી આટલામાં રેસ્ટ રહેશે, આટલામાં ફોલ થશે અને પાછો આપણો ડાયામીટર સેમ છે એટલે એટલામાં પાછું રેસ્ટ રહેશે અથવા ગ્રેવિટી રહેશે. હવે જો ફોલોવરના પ્રકાર પણ જુદા જુદા હોય છે. સિમ્પલ હાર્મોનિક મોશન, યુનિફોર્મ વેલોસિટી અને કોન્સ્ટન્ટ એક્સેલરેશન અને રિટાર્ડેશન. અહીંયા કોન્સ્ટન્ટની જગ્યાએ યુનિફોર્મ લખો તો પણ ચાલે. બરાબર. હવે પહેલું સિમ્પલ હાર્મોનિક મોશન. તો ફોલોવરની મોશન તમને એક્ઝામ્પલની અંદર આપી હશે તો એના પરથી તમારે એનો ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ પહેલા તૈયાર કરવાનો છે અને એ ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ પરથી આખી કેમની પ્રોફાઇલ તૈયાર કરવાની છે. એટલે કેમની પ્રોફાઇલ શેપ આપણને ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ પરથી મળશે. એટલે સૌપ્રથમ ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો જરૂરી છે. તો અહીંયા ત્રણ પ્રકારની ફોલોવરની મોશન આપેલી છે, એ પ્રમાણે એના અલગ અલગ રીતે ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. સપોઝ કે એક્ઝામ્પલમાં તમને આપી છે સિમ્પલ હાર્મોનિક મોશન. તો સિમ્પલ હાર્મોનિક મોશન થી ફોલોવર ગતિ કરે છે તો એનો ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવો તો એના માટેની પ્રોસિજર અહીંયા બતાવશે. સૌથી પહેલા એક આડી લાઈન ડ્રો કરે તો એને એક્સ એક્સિસ નામ આપીએ. અહીંયા આગળ વર્ટિકલ એક્સિસ ડ્રો કરે તો એને વાય એક્સિસ નામ આપીએ. પછી એક્ઝામ્પલની અંદર તમને લિફ્ટ આપેલી છે કે કેમ જે છે ફોલોવર જે છે એ જ્યારે કેમ ફરશે ત્યારે મેક્સિમમ આટલો ઉપર ઉચકાય છે. સપોઝ કે આ ફોલોવર આમ ફરે છે અને અહીંયા આવી ગઈ તો મેક્સિમમ આ અમુક જેટલો ઉચકાશે તો એ તમારી લિફ્ટ કહેવાશે. તો જેટલી લિફ્ટ આપી હોય એટલી લિફ્ટ લઈને અથવા અહીંયાથી આ એક્સિસ પર એટલી લિફ્ટ લઈ લો અને એટલી લિફ્ટ લઈને હાફ સર્કલ લો. એટલે 50 લિફ્ટ આપી હોય તો અહીંયાથી 50 માં આપો, અહીંયાથી 25 પર સેન્ટર રાખો અને પછી આટલું સર્કલ ડ્રો કરી દો. જેટલી લિફ્ટ આપી હોય એટલા માપનું હાફ સર્કલ ડ્રો કર્યું. હાફ સર્કલ ફક્ત સિમ્પલ હાર્મોનિક મોશનમાં જ આવશે. બરાબર. હવે હાફ સર્કલ ડ્રો થઈ ગયા પછી શું કરો, અહીંયા આગળ કેમ માટેના એંગલ તમને આપેલા છે તો અહીંયા આગળ આપણે ચાર એંગલ બને છે. આ રીતે આ થીટા 1 થશે, આટલો એંગલ, પછી આ થીટા 2 થશે, આટલો એંગલ, આ થીટા 3 થશે, આટલો એંગલ અને આ થીટા 4 થશે. આ થીટા 1 એટલે આટલા ભાગ દરમિયાન ફોલોવર આપણો ઉપરની તરફ ઉંચકાય છે. આટલા ભાગ દરમિયાન થીટા 2 એ કેવો રહેશે, સ્ટેડી રહેશે, કારણ કે અહીંયા કેમની રેડિયસ આપણી સરખી છે. પછી રેડિયસ ધીમે ધીમે ઘટતી જાય છે એટલે આટલા ભાગમાં, એટલે એ નીચે આવે છે એટલે થીટા 3 એને ફોલ પીરિયડ કહીશું અને આપણે આટલા ભાગમાં રેડિયસ આપણી સરખી રહી છે એટલે આ કહેવાશે આપણો થીટા 4 રેસ્ટ પીરિયડ અથવા ડ્વેલ પીરિયડ.
બરાબર? તો એ જેટલા ચારના એંગલ આપેલા છે એ એંગલ મુજબ આના પર એના પર માર્ક કરો. સપોઝ કે આપણે 180 અથવા 360 જેટલી લાંબી લાઈન લીધી છે. હું કન્સિડર કરું કે 180 mm 18 સેન્ટીમીટર જેટલી લાંબી લાઈન ડ્રો કરી છે. તો એ પ્રમાણે મને એંગલ આપેલા છે 18 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર એટલે 360 ડિગ્રી હું લઈ લઉં. બરાબર છે? એટલે 20 સેન્ટીમીટર બરાબર આપણું અહીંયા જો હું લખું સપોઝ કે 18 સેન્ટીમીટર જેટલી મેં લાંબી લાઈન લીધી છે એટલે આપણે કેટલા લઈએ છીએ 360 ડિગ્રી કારણ કે આખું રોટેશન કરશે ત્યારે 360 ડિગ્રી થશે. તો આપણું 20 સેન્ટીમીટર બરાબર કેટલું થશે? તો 20 * 360 ડિવાઇડ બાય 18 એટલે 40 બરાબર? એટલે 10 સેન્ટીમીટર બરાબર આપણું થશે 10,020 ડિગ્રી. બરાબર છે? 10 સેન્ટીમીટર બરાબર 10 * 360 ડિવાઇડ બાય 18 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 20 ડિગ્રી. બરાબર છે? 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 20 ડિગ્રી થશે. 18 સેન્ટીમીટર ઇક્વલ ટુ 360 ડિગ્રી. તો 1 એટલે કેટલા? તો 360 ડિવાઇડ બાય 18 કરીએ એટલે આપણો કેટલો આવશે 20 ડિગ્રી. 1 સેન્ટીમીટર બરાબર આપણે 20 ડિગ્રી લઈએ છીએ. 1 સેન્ટીમીટર બરાબર 20 એટલે 18 બરાબર આપણે કેટલા લીધા છે? 360 લીધા છે. હવે એની અંદર સપોઝ કે તમને એંગલ આપેલા છે કે 60 ડિગ્રી દરમિયાન એ ઉપર જાય છે. તો 60 ડિગ્રી એટલે કેટલું થશે? તો 30 mm જેટલું થશે. બરાબર? 30 mm એટલે કે 3 સેન્ટીમીટર થશે. સપોઝ કે આ એની અંદર હું mm માં તો સેન્ટીમીટર ની જગ્યાએ મારે જો અહીંયા mm લખવું હોય તો શું લખાશે? 10 mm. બરાબર છે? ઉપરનું અત્યારે કરી નાખું છું. આ ભાગ કરી નાખું. બરાબર? આટલો આપણે સ્કેલ કોમન રાખીશું. 10 mm બરાબર 20 ડિગ્રી. બરાબર? એટલે 180 mm બરાબર કેટલા થશે? 360 ડિગ્રી. બરાબર? એટલે 360 ડિગ્રીના હું 180 mm લઉં તો 20 ડિગ્રીના કેટલા? એના કરતા અડધા તો 10 mm. બરાબર છે? હવે 60 ડિગ્રી દરમિયાન ઉપર જાય છે એમાં આપેલું હોય તો આપણે કેટલા લેવું? 60 ના અડધા કરી નાખો એટલે 30 mm લો અને અહીંયાથી લાઈન પકડો. પછી સપોઝ કે 90 ડિગ્રી દરમિયાન એ સ્ટેડી રહી છે એમ આપેલું છે તો 90 ના અડધા કરી નાખો 45 એટલા દરમિયાન એને 45 જેટલું માપો 45 mm એટલે 4.5 સેન્ટીમીટર બીજી લાઈન પકડી દો. પછી સપોઝ કે આ 30 ડિગ્રી દરમિયાન નીચે આવે છે એમ કીધું તો 30 એટલે 30 ના અડધા કરી નાખો 15 એટલે 15 mm 15 સેન્ટીમીટર જેટલો આટલો માપો અને લાઈન પકડી અને છેલ્લે જેટલા બાકી રહે એટલા. બરાબર? અને ટોટલ આપણું 360 આપેલું છે એ આપણું 12 ડિગ્રી બાકી રહે. હવે જેટલા ભાગ હાફ સર્કલના કરેલા છે એટલા જ ભાગ રેડિયસ અને ફોલ એંગલના કરો. અહીંયા આગળ ચાર નામ આપી દો. ચાર ભાગ છે એના નામ આપી દો. રેડિયસ ઉપર જાય છે પછી સ્ટેડી રહે છે એટલે રેસ્ટ પછી નીચે આવે છે એટલે ફોલ અને પાછો સ્ટેડી રહે છે નીચેના ભાગમાં એટલે એ કહેવાશે ડ્વેલ. θ1 θ2 θ3 અને θ4 આ કેમનો એંગલ દર્શાવે છે અને આખો આપણે જે ડ્રો કરીશું તે કહેવાશે ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. હવે જેટલા ભાગ તમે રેડિયસ હાફ સર્કલમાં કરો એટલા જ રેડિયસ અને ફોલ એંગલના કરવાના છે. હવે અહીંયાથી આપણે હાફ સર્કલ ડ્રો કરેલું છે તો એના આપણે સરખા ભાગ કરીએ. કેટલા ભાગ કરીશું? ટોટલ 6 ભાગ કરી દઈશું. એટલે એનાથી 30 ડિગ્રી પર આપણે બધા એંગલ માર્ક કરી દઈશું અને cos સ્ક્વેર ની મદદથી 6 ભાગ કરશું. આખું સર્કલ ડ્રો કરીએ તો આપણે 12 ભાગ કરીએ પણ આપણે અહીંયા હાફ સર્કલ ડ્રો કરેલું છે એટલે 6 ભાગ કરી દીધા છે. હવે જેટલા ભાગ હાફ સર્કલના કરેલા છે એટલા જ રેડિયસ અને ફોલ એંગલના કરવાના છે. આટલા ભાગની અંદર આપણે રેડિયસ સેમ છે. આ રેડિયસ અને આ રેડિયસ એ રેડિયસ આપણે સેમ છે એટલે એટલા ભાગમાં આપણે શું આવશે? સ્ટ્રેટ લાઈન આવશે. પણ રેડિયસ અને ફોલમાં તમારે સરખા ભાગ કરવાના. હવે આ જો 60 છે તો આપણે 30 નું લીધું છે એટલે 5 mm ના ભાગ કરીએ. આ 90 આપેલું છે તો આપણે 45 લીધું છે તો 6 ભાગ કરવાના છે તો 9 mm 6 નો 45 એટલે 6 mm ના ભાગ કરીએ. એટલે આના પણ 6 ભાગ કરો જેટલું આપેલું હોય એંગલ એના અને આના પણ 6 ભાગ કરો. બરાબર છે? પછી અહીંયાથી આ રીતે નંબરિંગ કરો કે 0 1 2 3 4 5 6 આનો નંબરિંગ આ રીતે કરે 0 1 2 2 ની લાઈન 3 ની લાઈન 4 ની લાઈન 5 અને 6 એ જ રીતે આના પણ 6 ભાગ આપણે કરેલા છે. તો અહીંયા આગળ ઉતરતા ક્રમમાં આપણે નંબરિંગ કરીશું. અહીંયા 6 છે તો અહીંયા 6 ડેશ લઈશું પછી 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને 0 ડેશ.
અને પછી સીધી લાઈન. હવે જે પોઈન્ટ માર્ક કરેલા છે તે પ્રમાણે લાઈનને ઇન્ટરસેક્ટ કરાવો. 1 માંથી ઊભી લાઈન પાસ થાય છે, 1 માંથી આડી લાઈન. ત્યાં આગળ એક પોઈન્ટ 2 અને 2 નું પોઈન્ટ, એક પોઈન્ટ 3 અને 3 માંથી પાસ થતી લાઈન. આ 4 અને 4 માંથી પાસ થતી લાઈન. અહીંયા પોઈન્ટ 5 અને 5, 6 અને 6. એ રીતે જે બધા પોઈન્ટ મળે છે તેને જોઈન્ટ કરી દો. A B C D E F G નામ આપો. G થી H આપણો સ્ટેડી રહે છે. પછી શું થશે તો નીચે આવશે. તો એને કઈ રીતે પાછું અહીંયા 6 ડેશ 5 ડેશ આપણે ડેશ માં નામ આપેલા છે, નોટિફિકેશન ચેન્જ કરેલા છે અને ઉતરતા ક્રમમાં છે. તો 5 અને 5 માંથી પાસ થતી લાઈન, એટલે આ 5 માંથી પાસ થતી લાઈન, એટલે અહીંયા આગળ પોઈન્ટ બરાબર છે. પછી 4 અને 4 માંથી 3 ડેશ અને 3 માંથી પાસ થતી, એટલે અહીંયા 2 ડેશ અને 2 માંથી પાસ થતી લાઈન, અહીંયા 1 ડેશ અને 1 માંથી પાસ થતી લાઈન, અહીંયા પછી 0 અને 0 ડેશ એટલે અહીંયા બરાબર છે. એટલે અહીંયા આવી જાય એને પણ ટોપથી બતાવી દો. અહીંયા નામ આપી દો H I J K L M N. છેલ્લો પોઈન્ટ આવશે આપણો O. આટલી લાઈન પણ ડાર્ક કરો એટલે આટલો કર્વ આપણને ડાર્ક દેખાવો જોઈએ. આ થયો આપણો ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ફોર સિમ્પલ હાર્મોનિક મોશન. હવે જો એક્ઝામ્પલ ની અંદર તમને આપ્યું હોય કે યુનિફોર્મ વેલોસિટી કેમ આગળ વધે છે, તો એમાં પણ સેમ પ્રોસીજર θ1 θ2 θ3 અને θ4 એટલે 6 ભાગ આપણે કરી દેવાના છે. આડી લાઈન પર એને 6 ભાગ કરીશું. આની અંદર આપણે હાફ સર્કલ ડ્રો કરતા હતા, આની અંદર આપણે હાફ સર્કલ ડ્રો કરવાનું નથી. યુનિફોર્મ વેલોસિટીમાં આપણે શું કરીશું તો 0 થી 1 2 3 4 5 6 આના માટે અહીંયા આગળ ઉતરતા ક્રમમાં 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને 0 ડેશ નામ આપશું. બરાબર છે. આના પણ સરખા ભાગ કરીશું 6 અને આના પણ 6 સરખા ભાગ કરીશું અને ઉપર લાઈન ખેંચી દઈશું. પછી અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને યુનિફોર્મ વેલોસિટી ની આગળ વધે છે એટલે ડાયરેક્ટલી હું જોઈન્ટ કરી દઉં તો પણ ચાલે. આડી લાઈનની અંદર સૌ તો પણ ચાલે. એટલે ડાયરેક્ટલી અહીંયા પહેલું પોઈન્ટ અને છેલ્લું પોઈન્ટ એને જોઈન્ટ કરી દો. યુનિફોર્મ વેલોસિટી થી ઉપર જાય છે. વચ્ચેનો ભાગ તો આપણો રેસ્ટ જ છે. પાછો યુનિફોર્મ વેલોસિટી થી નીચે આવે છે એટલે એટલા ભાગમાં પાછી સ્ટ્રેટ લાઈન અને અહીંયાથી આગળ ભાગ પાછો વેલ એટલે કે રેસ્ટ પીરિયડ છે તો એ પાછું કેવું આવશે સ્ટ્રેટ લાઈન આવશે. અને જે પણ લાઈન ઊભી લાઈન કટ કરે છે ત્યાં આગળ નામ આપી દઈએ A B C D E F G H I J K L M N M O અને એટલો ભાગ ડાર્ક બતાવીશ. જો આડી લાઈન પર ખેંચવી હોય તો તમે ખેંચી શકો. આડી લાઈન છે એના પાછળ 6 ભાગ કરીને આ લાઈનને 6 ભાગ કરીને આડી લાઈન ખેંચી એટલે જે પણ આ ઇન્ટરસેક્ટ થશે તે પોઈન્ટમાંથી તમારું આ લાઈન પાસ થશે. બરાબર છે. તો સિમ્પલ હાર્મોનિક મોશનમાં હાફ સર્કલ આવશે. આની અંદર ફક્ત 6 ભાગ કરીને સ્ટ્રેટ લાઈન ખેંચી લેવાનું છે. હવે કોન્સ્ટન્ટ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. તો એની અંદર શું થશે તો એની અંદર અડધી ગતિ જે છે તે પ્રવૃત્તિ થશે અને બાકીની અડધી પ્રતિ પ્રવૃત્તિ થશે. બંને ભાગની અંદર આ વેલ્યુ સરખી રહેશે અને પેરાબોલાની મેથડ મુજબ આ કર્વ ડ્રો કરવામાં આવશે. તો પેરાબોલાની મેથડ એટલે શું તો જે રીતે આપણે યુનિફોર્મ વેલોસિટી લીધું છે એટલી વસ્તુ તો આની અંદર કરી દેવાનું છે. પહેલા x એક્સિસ y એક્સિસ તેમના એંગલ આપેલા છે θ1 θ2 θ3 અને θ4 એ મુજબ એના ભાગ પાડો અને રહીશ અને કર્વમાં એક સરખા 6 ભાગ બરાબર છે. આને 6 ભાગ કરી નાખો. θ1 ના અને θ3 ના 6 ભાગ કરી નાખો. પછી જે રીતે યુનિફોર્મ વેલોસિટીમાં આપણે લીધું તે રીતે સ્ટ્રેટ લાઈન આડી લાઈન પછી સ્ટ્રેટ લાઈન નીચે આવે છે અને પછી આડી લાઈન ડ્રો કરી દો. ખાલી એક જ ડ્રો કરો તો એ યુનિફોર્મ વેલોસિટી કહેવાય. હવે કોન્સ્ટન્ટ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન એમાં શું કરવાનું તેમાં જે વચ્ચેની લાઈન છે આ પેલો ભાગ રહીશ એમાં વચ્ચેની લાઈન 3 નંબરની લાઈન છે તો એના પણ 6 ભાગ કરવાના છે. તો એના હું 6 ભાગ કરીશ એટલે 1 2 3 4 5 અને 6 બરાબર છે. પછી શું કરું કે અહીંયાથી પાસ કરો. અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને અહીંયા એન્ડિંગ પોઈન્ટ છે આટલા ભાગમાં. તો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાંથી આ બે પોઈન્ટને જોઈન્ટ કરો એટલે અહીંયાથી જો આ વનમાંથી પાસ થતી લાઈન ત્રાસી અને આ વનમાંથી પાસ થતી લાઈન ત્યાં આગળ એક પોઈન્ટ મળે છે. અહીંયા આગળ પોઈન્ટ મળે. પછી આ 2 માંથી પાસ થતી ત્રાસી લાઈન અને 2 માંથી પાસ થતી ઊભી લાઈન ત્યાં આગળ એક પોઈન્ટ મળે છે. આ પોઈન્ટ માર્ક કરો. પછી 3 માંથી પાસ થતી ત્રાસી લાઈન 3 માંથી પાસ થતી ઊભી લાઈન એટલે અહીંયા પછી પહેલાથી એને અહીંયાથી જોઈન્ટ કરવાનું એટલે કે આની આ લાઈનની નીચેથી જોઈન્ટ કરવાનું અને ઉપરના બે પોઈન્ટ હું ઉપરથી જોઈન્ટ કરવાનું. સાદી વચ્ચેની લાઈન છે એના પર નાખવાનું. તો અહીંયા 4 નંબર છે તો એને ઉપરથી જોઈન્ટ કરવાનું. આ એન્ડિંગ પોઈન્ટમાંથી બે સ્ટાર્ટિંગ પોઈન્ટમાંથી ત્રાસી લાઈન અને બે એન્ડિંગ પોઈન્ટમાંથી ત્રાસી લાઈન. અહીંયા 4 ની લાઈન
અને આ આપણી 4 ની લાઈન જ્યાં ટચ થાય ત્યાં આગળ પોઈન્ટ. એ જ રીતે અહીંયા 5 ની લાઈન અને 5 ની લાઈન ટચ થાય ત્યાં આગળ પોઈન્ટ આપી અને છેલ્લું આ 6 ની લાઈન અને 6 ની લાઈન એટલે અહીંયા અને એને જોઈન્ટ કરી લો A B C D E F G સુધી નામ આપી દો. અહીંયા સુધી H સ્ટેપ લાઈન થી બતાવી દો. અહીંયા આગળ સેમ પ્રોસીજર કરવાની છે. ત્રાસી લાઈન ડ્રો કરી લો. સ્ટાર્ટ આ વચ્ચેની લાઈનના પણ 6 ભાગ કરી લો. એને 1 2 3 4 5 6 નામ આપી દો. પછી શું કરો કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ માંથી આ બેને જોઈન્ટ કરાવો અને એન્ડિંગ પોઈન્ટ છે તો અહીંયાથી પણ આ બેને જોઈન્ટ કરાવો. વચ્ચેની લાઈનના જે પાસ કરેલા છે એને જોઈન્ટ કરાવો. પછી જુઓ કે 5 માંથી પાસ થતી ત્રાસી લાઈન અને ઊભી લાઈન એટલે અહીંયા આગળ પોઈન્ટ આવશે. 4 માંથી પાસ થતી ત્રાસી અને ઊભી લાઈન એટલે અહીંયા આગળ પોઈન્ટ. 3 માંથી પાસ થતી ત્રાસી અને ઊભી લાઈન અહીંયા આગળ પોઈન્ટ આવશે. એ જ રીતે 2 માંથી પાસ થતી ત્રાસી લાઈન અને ઊભી લાઈન અહીંયા ટચ કરશે અને 1 માંથી પાસ થતી ત્રાસી લાઈન અને ઊભી લાઈન અહીંયા આગળ ઇન્ટરસેક્ટ કરશે. તો એ દરેક પોઈન્ટને કર્વ વડે જોઈન્ટ કરી દો અને નામ આપી દો H I J K L M N અને છેલ્લો પોઈન્ટ અહીંયા આગળ આવશે O. આટલો જ ભાગ તમારે ડાર્ક કરવાનો છે. તો આ છે આપણા 3 પ્રકારના ડાયાગ્રામ. હવે જો આની અંદર તમારે આના પર આ લાઈનના પણ 6 ભાગ કરવાના છે. હવે 6 ભાગ એટલે સપોઝ કે આ 70 mm પ્લેટ આપી હોય તો 70 mm પ્લેટ આપણે આમ આપીએ પણ એ 70 ના આપણે 6 સ્કેલની મદદથી સરખા ભાગ નહીં કરી શકીએ. તો કોઈ પણ ડિગ્રી પર એક ત્રાસી લાઈન લઈ લેવાની. પછી આ અને અહીંયાથી સપોઝ કે 6 સેન્ટીમીટર લાંબી લાઈન લઈ લો. પછી આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોઈન્ટ કરાવો અને સેટ સ્ક્વેરની મદદથી આના સરખા ભાગ કરો. જે રીતે આપણે BD માં જોયું આ 6 સેન્ટીમીટરની લાંબી લાઈન લીધી છે એટલે એના તો 6 સરખા ભાગ થશે આપણાથી 1 સેન્ટીમીટરના. પહેલું અને છેલ્લું પોઈન્ટ જોઈન્ટ કરાવો એ સેટ સ્ક્વેર મૂકો નીચે સપોર્ટ મૂકો અને એને ખસેડતા રહો એટલે બધાની પેરેલલ લાઈન આપણને આ રીતે મળશે અને આ બધી લાઈનને આ તરફ ખેંચી લો એટલે વચ્ચેની લાઈનના પણ 6 ભાગ થઈ ગયા. બરાબર છે. એ જ લાઈનને આ બાજુ ખેંચી લો અથવા આ બાજુ ભાગ કરવાનો હોય તો અહીંયા આગળ ત્રાસી લાઈન લઈને તમે 6 સેન્ટીમીટર ત્રાસી લાઈન લઈને પેરેલલ મેથડ થી આ ડ્રો કરી શકો. બરાબર છે. ઓકે હવે કોઈ એક્ઝામ્પલની અંદર તમને એવું આપ્યું છે કે યુનિફોર્મ વેલોસિટી ઉપર જાય છે અને કોન્સ્ટન્ટ એક્સેલરેશન રિટાર્ડેશન થી નીચે આવે છે. તો શું કરવાનું રહેશે? θ1 θ2 θ3 θ4 તમે આપી દો. આટલા ભાગની અંદર આ ભાગ બતાવો અને આ ભાગમાં કોન્સ્ટન્ટ એક્સેલરેશન રિટાર્ડેશન થી નીચે આવે છે તો આટલો ભાગ અહીંયા બતાવવાનો. વચ્ચેની લાઈનના ભાગ કરીને આ પ્રોસીજર પાછી અહીંયા કરવાની રહેશે. કોઈ એક્ઝામ્પલમાં આપેલું છે કે સિમ્પલ હાર્મોનિક થી ઉપર જાય છે આ યુનિફોર્મ વેલોસિટી થી ઉપર જાય છે અને સિમ્પલ હાર્મોનિક થી નીચે આવે છે. તો યુનિફોર્મ વેલોસિટી થી ઉપર જાય છે કીધું હોય ત્યારે અહીંયા બતાવવાનું જરૂર નથી. સિમ્પલ સ્ટ્રેટ લાઈન થી જોઈન્ટ કરીશું આને સ્ટ્રેટ લાઈન થી જોઈન્ટ કરીશું અને સિમ્પલ હાર્મોનિક મોશન થી નીચે આવે છે આ સર્કલને આ સાઈડ બતાવી દઈશ એના 6 ભાગ કરીશ અને આના પ્રોજેક્શન અહીંયા આપીશ. સિમ્પલ હાર્મોનિક થી ખાલી નીચે આવે છે એટલે હાફ સર્કલ આવશે. તો હાફ સર્કલ અહીંયા આવશે અને એનું આ પ્રોજેક્શન આ તરફ આવશે અને આ જે મેથડ આપણે અહીંયા કરી છે તે મેથડ અહીંયા કરીશું અને પોઈન્ટ મેચ કરાવીને કર્વ ડ્રો કરીશું. એટલે એક્ઝામ્પલમાં તમારે ધ્યાનથી વાંચવાનું રહેશે કે કઈ મોશનથી ઉપર જાય છે અને કઈ મોશનથી નીચે આવે છે તે પ્રમાણે આમાંથી મેથડ એપ્લાય કરવાની રહેશે. બરાબર છે. ઓકે તો આ થયું આપણું ફોલોઅર્સ મોશન. થેન્ક યુ.